નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુઠોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 10-12 ચપટીમાં પાર શુભેચ્છા કાર્યક્રમ યોજાયો। આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા સુઠોદરા ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુઠોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરી અને આગળ ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા ગામના બાળકોના બોર્ડની પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થાય અને વધુ અભ્યાસ માટે સુઠોદરાના બાળકો આગળ વધે તેમજ ગામનું નામ રોશન કરે તે હેતુથી દર વર્ષે આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં બાળકોની પરીક્ષામાં લગતી સ્ટેશનરી, પેન, પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી બોર્ડની પરીક્ષાની માહિતી અને માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવવામાં આવે છે। આ વર્ષે ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ અંતર્ગત 10-12 ચપટીમાં પાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપતા બાળકો માટે કેવી રીતે 10-12 ચપટીમાં પાર કરી શકાય તે અંગે બાળકોમાં સહજતા, સાહસિકતા અને સરળતા સાથે કોઈપણ જાતના ગભરાહટ રાખ્યા વગર બોર્ડ પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી, જેમાં માતૃશાળા સુઠોદરામાંથી અભ્યાસ કરી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા। શાળાના આચાર્યો દ્વારા શાળાના તમામ બાળકો અને બોર્ડની પરીક્ષા આપનાર તમામ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએમસી પરિવાર અને એમડીએમ પરિવારનો ખૂબ જ સાથ અને સહકાર સાંપડ્યો હતો। બ્યુરો ચીફ મકસૂદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।